જય માતાજી મારા વાલા મિત્રો, રામવાડી 77 માતાનો જય, રામવાડી 77 માતાનો જય, રામવાડી વણવટી માતાનો જય. મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. અને બધા મિત્રોને કહી દો કે કમેન્ટની અંદર જય રામવાડી 77માં આવું લખવાનું ભૂલતા નહીં. બીજું, કમેન્ટની અંદર તમારું ડ્રીમ હોય, તમારા જે સપના હોય, તમારા જે સપના સાકાર કરવાના હોય, તમારું જે દુઃખ હોય, કોઈ પણ જાતની ભાઈ પ્રોબ્લેમ હોય જીવનની અંદર મને જણાવી દો. હું તમારા પ્રત્યે પ્રે કરીશ અને માતાજીને કહીશ કે આ માણસનું કામ થઈ જાય. વધારે કંઈક એવું નથી. એક વાતો સમજાવવા આવ્યો છું થોડીક, અને પ્રવચન જેવું કરવા આવ્યો છું. મારી 77 માતાએ મને કહ્યું કે આ પ્રવચન કરો, અને આ મને જે બોલાડે છે ભાઈ, હું જે રીતનું કરું છું, એટલે કે માતાજી નથી બોલાડતા મને, પણ હું મારા દિમાગથી તમને કહું છું. અને હું જે કહું છું એટલું યાદ રાખી લો છો ને ભાઈ, જીવનમાં કદી દુઃખી નહીં થાવ. 100%ની વાત છે. તો આ માતાજીનું પ્રવચન સમજો તોય તમે, અને માતાજીનો જે કણો. અને હું જ્યારથી મારી માતાને, હું મારી કુળદેવીને યાદ બહુ જ કરું છું. માતાજીને હું 24 કલાક, ધારો કે જેટલો મને ટાઈમ મળે, રામવાડી રામ બોલે જ કરું છું. તમે પણ રામવાડી રામ બોલવાનું ભૂલતા નહીં. રામવાડી રામ લખવાથી પણ દુઃખ દૂર થઈ જાય છે, અને રામવાડી રામ બોલવાથી પણ ઘણા કષ્ટો અને દુઃખો દૂર થઈ જાય છે. જીવનમાં બે પ્રોબ્લેમ હોય તો બધા સોલ્વ થઈ જાય છે. આ સત્ય હકીકત છે ભાઈ. તો મિત્રો બધાને કહી દઉં કે આજના વિડીયોમાં આપણે ઘણા લોકો એવું હોય છે કે જ્યારે પણ એ વાતો કરતા હોય, કારણ મનમાં પણ એમને કોઈનું સારું જ ના ઈચ્છતા હોય. એક બધાનું ખરાબ જ ઈચ્છા હોય કે યાર પેલો જો આમ ને તેમ કોઈનું સારું ના ઈચ્છતા હોય. મતલબ એમના હંમેશા મનમાં એમના ખરાબ જ વિચારો આવતા હોય બીજા પ્રત્યે. આવા લોકોને કોઈ દિવસ એમના જીવનમાં સારું નહીં થાય. 100%ની વસ્તુ કહી દઉં તમને. જો તમે બીજાનું સારું ઈચ્છો તો તમારું ઓટોમેટિક રામ ભગવાન, મારી 77 માતા કુળદેવી ઓટોમેટિક સારું કરી દેશે. 100%ની વસ્તુ છે. બીજું, જો તમે કોઈનું ભૂડું ઈચ્છો, તમારા જીવનમાં ભૂડું થવાનું છે. તમે જો કોઈનું ખરાબ ઈચ્છો, તમારા જીવનમાં ખરાબ થવાનું 100%ની વસ્તુ છે. આ એક લખી રાખો હોય તો લખી રાખજો. અને ભગવાને ભાઈ નિયમો બદલી કાઢ્યા છે એટલું યાદ રાખજો. ભગવાન તમે એવું ઈચ્છતા હોય કે આવતા જન્મમાં ભોગવવાનું, તો એ વસ્તુ ખોટી છે. હવે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ જન્મમાં તમારે ભોગવવાનું 100%ની વસ્તુ. જો મેં કોઈનું ભલું કર્યું છે તો મારું ભલું થવાનું છે. 100%ની વસ્તુ છે. અને આ મેં મારા જીવનની અંદર ઘણું મેં જાણી લીધું અને પામી લીધું છે ભાઈ. અને મેં સારું કરીને મને સારું મળ્યું છે. મેં ભૂડું કર્યું હતું, જે કડે કોઈની લોકોની ભૂડી વાતો કરી, તે કડે મારા જીવનમાં ભૂડું થયેલું. તો હું બધી રીતે હવે સક્ષમ, બધી રીતે હું કોઈનું પણ ભૂડું ઈચ્છતો નથી, કોઈનું ખરાબ ઈચ્છતો નથી. મારા જીવનમાં મારા જે પડોશીઓ હોય, ગમે તે હોય, વોટેવર સગાવાલા હોય કે ગમે તે મારા દુશ્મનો હોય, એને પણ હું સારું ઈચ્છું છું ભાઈ. અને આપણે શું બધા જીવનમાં આવ્યા છે, મસ્ત મસ્તી કરવા આવ્યા છે. ભગવાને બધાને જીવ આપ્યો છે, ભગવાને બધાને જન્મ આપ્યો છે પૃથ્વી પર. તો બધાનો હક છે ખુશ રહેવાનો અને મસ્ત રહેવાનો, બરાબર. તો આપણે કોણ એમને દુઃખી કરનારા, બરાબર છે. તો આપણે જીવનમાં કોઈને દુઃખી નથી કરવાના, પહેલાં પહેલી વસ્તુ. બીજી વસ્તુ કહું કે આ જે અમુક ભુવાઓ જે હોય એ એવું કહે છે કે તમે જે કડે જોડાવા જાઓ કે પેલાને મૂઠ મારી દો, આમ કરો, પેલાના જીવનમાં હલાવી દો. તે એક ખોટી વસ્તુ છે. કોઈ પણ ભૂવો કોઈના જીવનમાં ખરાબ કરી શકતો નથી. એની તાકાત નથી કે કોઈના જીવનમાં ખરાબ કરી શકાય. બીજી વસ્તુ કે મૂઠ ચોટ કે માતા કોઈની પર મૂકવી, એ વસ્તુ પહેલાં પહેલી તો ખોટી છે. કોઈ માં, કાં તો કોઈ માતાજી હોય, કોઈ કુળદેવી હોય, કાં તો કોઈ પણ ઓનવટી 77 લઈ લો, મેલડી લઈ લો, મોહણી લઈ લો, કોઈ પણ માતા લઈ લો. કોઈ માતા ભાઈ કોઈના ખરાબ, કોઈના જીવનમાં દુઃખ લાવતી નથી. અને ભાઈ અમુક લોકો કહે છે કે બાધા રહી ગયેલી તો અમારી માતાએ આટલી પથારી અમારી પર કાઢી. તો એ તું તારો એ ગેરસમજ છે ભાઈ, એ માણસની ગેરસમજ છે. કોઈ માતા કોઈ જીવનમાં, તમારા જીવનમાં ખરાબ દાડા લાવતી નથી. પણ હા, માં તમારું જો બાધા તમારી બાકી હશે, તમારી કોઈની બાધા બાકી હોય, તો તમને એ તમારું એ પછી કોમ નહીં કરે જલ્દી. હા, એ બાધા તમને યાદ હશે, અને જો તમે કરવા ઈચ્છતા હોય કે માં આ બાધા મને યાદ છે, તો એ તમારું કામ તો થઈ જશે કે ના, મારો છોકરો, મારો દીકરો આ વસ્તુ ભૂલ્યો નથી, તો એ તમારી કુળદેવી કામ કરી દેશે. અને જો તમે બાધા ભૂલી ગયા છો તો એ ફરી કામ એકદમ કરશે નહીં. પણ હા, એક વસ્તુ કહું, કારણ કે માતા, તમે તો ઘણા લોકો હોય છે કે નાની બાબતમાં બાધા રાખી લેતા હોય છે. તો નાની વાતમાં તમે બાધા રાખી લો છો મિત્રો. તો મારું તમને એટલું કહેવું છે કે તમે બાધા રાખો છો એનો વાંધો નથી, તમે ભૂલી જાઓ છો એનો વાંધો નથી.
પણ જે ઘડીએ તમે સવારમાં દીવો કે અગરબત્તી કે જો તમને કહી દઉં બને તો લગી અગરબત્તી ના કરો તો સારું, ધૂપ કરવાનો રાખો. અને દીવો કરો તે ઘડી એટલું જ કહો કે માં મેં અત્યારે લગી જીવનની અંદર મારા જેટલા કાર્યકાળ જેટલા વર્ષ હું જીવું અત્યાર લગીનું મેં જીવન વ્યતીત કર્યું અને જીવનની અંદર મારી ભૂલો થઈ હશે અને હું કદાચ કોઈ બાધા કાં તો કોઈ દીવો તમને જે કંઈ પણ માન્યું હશે મંદિર હોમે કાં તો તમારી જે પૂજા કરતા હોય તેની સામે બોલવાની વાત કરું છું. જે ઘડી તમે પૂજા કરો કે જે અત્યાર લગીમાં જીવનમાં જે મેં કર્યું હશે અને જે મેં કદાચ તમારી માં તે મેં હું તારો દીકરો છું, તમે મારા કરતાં મોટા છો અને તમારું મેં જીવનની અંદર કંઈ પણ બાધા રાખી છે કાં તો કંઈ તમને કાર્ય કરવા માટે મેં તમને કહ્યું હશે અને એમાં હું બાધા ભૂલી ગયો હશે તો એમાં અત્યારે એ મને માફ કરવા વિનંતી. હું એ બાબતનું એક નાળિયેર અત્યારે હું વધેરી દઉં છું અહીંયા આગળ. આટલું કહેશો તો તમારી એ બાધા પૂર્ણ થઈ જશે અને તમારા જીવનની અંદર ખુશીઓ માતા ભરી જશે. એ 100%ની વસ્તુ છે. અને ભાઈ જેટલાને પણ ખબર ના પડતી કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમારે શું કરવાનું છે. તો માતા તમારે અને ઘણા એવું કહેવાય છે કે મારી કુળદેવી મેં એમને ખબર નથી તો કુળદેવી ભાઈ ખબર કરવા માટે તમારી જાણવા માટે તમારે તમારા જે બારોટ હોય એમને ખબર હોય છે. તમારા બાપ દાદાઓને પૂછો તો તમને ખબર પડી જશે કે તમારી કુળદેવી કોણ છે. અને મિત્રો જીવનની અંદર ઘણા દુઃખો દર્દો તો રહેવાના પણ એને કઈ રીતે આપણે પાર કરવા અને કઈ રીતે આપણે એને સહનશક્તિ આપણી માતાજી આપણને આપે. એટલે જ હું તમને કહું છું કે તમારી કુળદેવીની પૂજા અર્ચના ચાલુ રાખો અને મારી રામવાડી 77 યાદ કરવાનું રાખજો. તમારા જીવનના અડધા કષ્ટો દૂર થઈ જશે. તો વધારે કંઈ કહેવું નથી, વધારે લોંગ વિડીયો થઈ જશે. કાલે હું ટાઈમ મળ્યો નથી, અત્યારે મારે બહુ ટાઈમ નથી કે હું વિડીયો લોંગ કરી શકું કે વધારે વાત કરી શકું તમારે સાથે. બરાબર છે. જય માતાજી, જય ખુખાર મેલડી, રામવાડી 77 જય. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.